સંતરામપુર લુણાવાડા માર્ગ પર સંતરામપુર પોલીસ દ્વારા પોસ્ટ ડોડાનો મોટો જથ્થો ઝડપાયો। સંતરામપુર પોલીસને પ્રાપ્ત વિશેષ બાતમીને આધારે સંતરામપુર લુણાવાડા મુખ્ય માર્ગ પર રાફઈ ગામ નજીક નાકાબંધી ગોઠવવામાં આવી હતી। બાતમી મુજબ આવતી એક 4 વ્હીલર કારને અટકાવવા સંકેત આપવામાં આવ્યો, ત્યારે કાર ચાલકે પોલીસને જોઈને ગાડી પૂર ઝડપે ભગાડી હતી। પોલીસ દ્વારા પીછો કરતા કાર રાફઈ નજીક નીલગાય સાથે અથડાઈ હતી। ત્યારબાદ ચાલક ગાડી રસ્તામાં મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ગાડીની તપાસ કરતા ડિક્કીમાં પ્લાસ્ટિકના થેલાઓમાં ભરેલો પ્રતિબંધિત પોસ્ટ ડોડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં સંતરામપુર પોલીસ તેમજ એફએસએલ ટીમ સ્થળ પર પહોંચી હતી। કારમાંથી મળેલ પોસ્ટ ડોડાનો અંદાજે 150 કિલોથી વધુ જથ્થો કબજે લઈ પિકઅપ વાન દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશન લવાયો હતો। પોસ્ટ ડોડાનો આ જથ્થો કોનો છે, ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કયા સ્થળે પહોંચાડવાનો હતો તે સંબંધિત તમામ પાસાઓને ધ્યાનમાં રાખી મહીસાગર જિલ્લા એસઓજીએ સંતરામપુર પોલીસ દ્વારા આગળની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસે ગેરકાયદેસર રીતે લઈ જવાતો આ પ્રતિબંધિત જથ્થો ઝડપી પાડતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ ફરાર ચાલકને હેરાફેરીમાં સંડોવાયેલા વ્યક્તિઓની શોધખોળ તેજ બનાવવામાં આવી છે।